અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પડોશીઓની તકરારનો મામલો ઉગ્ર બન્યો, જેમાં બે મહિલાઓ મળી કારને ફૂંકી મારતા પોલીસ દોડતી થઈ। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહેડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી। આ દરમિયાન બુધવારે રાત્રે પડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો। બે મહિલાઓએ પહેલા પડોશીઓએ માર માર્યા હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાત્રે કૌશિક મહેડાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસ તપાસ શરૂ કરી છે। ફરિયાદના સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલાઓ મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે। આ અંગેની જાણ થતાં પડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવે છે। સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે। મારું નામ કૌશિક મહેડા છે। મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને બે દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે। આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે। રાત્રે 3 વાગે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે। ઘટનાના કોઈ સીસીટીવી પુરાવા છે? ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસને બી જાણ છે।